સંબંધોનું બંધન એટલે રક્ષાબંધન. જાણો તેની પાછળની કહાનીઓ. ભાઈ બહેનનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂનમના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 19 ઓગસ્ટ અને સોમવારના રોજ ઉજવવામાં આવશે. આમ તો ભારતમાં ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની આધીન નથી, પરંતુ રક્ષાબંધનના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના કારણે આ દિવસ એટલો મહત્વપૂર્ણ બન્યો છે. વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર આજે પણ એકદમ હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીનું ખૂબ જ મહત્વ હોય છે. તેને ભાઈના કાંધા પર બાંધવા પાછળ ઘણી બધી કહાનીઓ છે. રાખડી કાચા સૂતર જેવી સસ્તી વસ્તુથી માંડીને રંગીન નાળાસળી, રેશમી દોરા તથા સોના અથવા જેવી મોંઘી વસ્તુ સુધીની આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતીય સમાજમાં એટલી વ્યાપકતા અને ઊંડાઈથી સમાયેલો છે કે તેનું સામાજિક મહત્વ તો છે જ, ધાર્મિક, પુરાણ, ઇતિહાસ, સાહિત્ય અને ફિલ્મો પણ તેનાથી બચી નથી. રાખડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ. પુરાણમાં વર્ણન મળે છે કે દેવ અને દાનવોમાં જ્યારે યુદ્ધ શરૂ થયું, દાનવ હાવી થતા જોવા મળ્યા. ભગવાન ઇન્દ્ર ગભરાઈને બૃહસ્પતિની પાસે ગયા. ત્યાં બેસેલી ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી બધું સાંભળી રહી હતી. તેમને રેસના ધ્રુવ મંત્રોની શક્તિથી પવિત્ર કરીને પોતાના પતિના હાથ પર બાંધી દીધી. સંયોગથી તે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ હતો. આ વાત પણ સામે આવી છે કે દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણને સાડીની રાખડી બાંધી હતી. સાથે જ શાસ્ત્રોમાં કહે છે કે દેવી પાર્વતીએ ભગવાન વિષ્ણુના કાંડા પર રાખડી બાંધી હતી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા હતા. પછી ભગવાન વિષ્ણુએ તેના બદલામાં તેમને ખતરામાંથી બચાવવાનું વચન પણ આપ્યું હતું. એક અન્ય પ્રસંગમાં કહેવામાં આવે છે કે સિકંદરની પત્નીએ પોતાના પતિના હિંદ શત્રુ પોરસને રાખડી બાંધીને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો અને યુદ્ધના સમયે સિકંદરને ન મારવાનું વચન લઈ લીધું. પોરસે યુદ્ધ દરમિયાન હાથમાં બાંધેલી રાખડી અને પોતાની બહેનને આપેલા વચનનું સન્માન કર્યું અને સિકંદર પર પ્રાણઘાતક પ્રહાર કર્યો નહીં. એમ કહેવામાં આવે છે કે મેવાડની રાણી કર્માવતીને બહાદુર શાહ દ્વારા મેવાડ પર આક્રમણ કરવાનું સૂચના મળી. રાણી તે સમયે લડવામાં અસમર્થ હતી. અંત તેમણે મુગલ બાદશાહ હુમાયુને રાખડીને મોકલીને રક્ષાની યાચના કરી. હુમાયુએ મુસલમાન હોવા છતાં રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને બહાદુર શાહના વિરુદ્ધ મેવાડની તરફથી લડાઈ લડી. હુમાયુએ કર્માવતી તથા તેમના રાજ્યની રક્ષા કરી. મહાભારતમાં પણ રક્ષાબંધનની કથા મહાભારત સાથે જોડાયેલી છે. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું બધા સંકટોને કેવી રીતે પાર કરી શકીશ, ત્યારે ભગવાન કૃષ્ણએ તેનાની રક્ષા માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની સલાહ આપી. જે લોકોની બહેનો નથી તેમને રક્ષાબંધનના દિવસે કોઈ પણ ધર્મની બહેન પાસે રાખડી બંધાવવી જોઈએ. તેનાથી તેમને સારું ફળ મળશે.